નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં તમે જોઈ શકો છો કે વિભાગ એ અને વિભાગ એ તમને 16 ગુણનો જોવા મળશે, જેમાં તમને 16 વિકલ્પો પૂછવામાં આવતા હોય છે અને દરેક વિકલ્પનો એક ગુણ તમને જોવા મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વિકલ્પો કહી શકાય તેને સોલ્યુશન સાથે ચાલો જોઈએ। તો નીચે આપેલા અનુક્રમ 1 થી 16 પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। દરેક પ્રશ્નનો એક ગુણ। વિદ્યાર્થી મિત્રો તમારું જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર હશે એ પણ તમને આ જ રીતનું જોવા મળશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે, આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા પણ પૂછાઈ જાય તો તમારે તૈયારી કરવામાં સરળતા પડે, એટલા માટે હું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યો છું। પ્રશ્ન નંબર 1 છે કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? જો વિદ્યાર્થી મિત્રો તમને આમાંથી પ્રશ્નોના જવાબ પહેલેથી આવડતા હોય તો તમે મને જણાવી શકો છો। નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તમને જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। જો ના આવડતો હોય તો હું તમને દરેક પ્રશ્નોના જવાબ આગળ તો જણાવવાનો જ છું, પરંતુ પહેલાં જ જો તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો કે મેક્સ વેબરે। આગળ વધીએ પ્રશ્ન નંબર 2, સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો? સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? એ પણ જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ઇમાઇલ દુર્ખીમે આપ્યો। પ્રશ્ન 3, જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય છે? જો કે તમે શિક્ષક બનો છો, ભવિષ્યમાં તમે પણ સારા ભણો અને આગળ વધો તો તમે શિક્ષક બનો છો તો તમે તમારો દરજ્જો એ કેવા પ્રકારનો દરજ્જો ગણાય? તમને શું ખબર છે? તો એ કેવા પ્રકારનો દરજ્જો ગણાય? તો કે પ્રાપ્ત દરજ્જો। એવું ના લખતા ખબર નહીં, શું લખવાનું? તો કે પ્રાપ્ત દરજ્જો। કેવા પ્રકારનો દરજ્જો ગણાય? કે પ્રાપ્ત દરજ્જો। પછી છે પ્રશ્ન નંબર 4 કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? જવાબ આવતો હોય તો તમે ફરીવાર કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું? તો કે વર્તનલક્ષી। કેવું? વર્તનલક્ષી। પ્રશ્ન 5, માનવ સમાજ અને શરીર રચનાની તુલનામાં કોણે કરી છે? તો કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો આ બંનેની તુલના કોણે કરી? તો કે હર્બર્ટ સ્પેન્સર છે તેમણે આ તુલના કરી છે। પ્રશ્ન 6, કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો આમ તો તમે આ પ્રશ્નને સારી રીતે જુઓ ને તો પણ તમે વાંચેલું ના હોય ને તો પણ તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય। કઈ રીતે? તો કે શિક્ષક એ શાળાનું જૂથ મુખ્ય જૂથ ગણાય। વિદ્યાર્થીઓ વગર પણ શાળા ચાલે નહીં તો એ પણ એક મુખ્ય જૂથ કહેવાય। કારકુનો જે શાળામાં કામ કરતા હોય એમને એ પણ શાળામાં હોય જ। ચોથું છે ડી વિકલ્પ છે ગામડું। તો કે ગામડું એ તો આખું એક ગામ થઈ ગયું, એ તો આખું ગામ તો કે શાળામાં ભણવા આવે નહીં, તો આખું ગામ એક અલગ વિકલ્પ પડે છે, એટલા માટે તમે આ જવાબ લખી શકો કે ગામડું એ સાચો વિકલ્પ આવશે। કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? તો શું જવાબ આવશે? તો કે ગામડું। પછી છે પ્રશ્ન નંબર 7 કે માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? શું જવાબ આવશે? તો કે ધ્યેય એ માનવ વર્તન માટેનું ચાલક બળ છે। પ્રશ્ન 8, સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સામાજિક જે પ્રક્રિયાઓ છે તે સમાજને ચેતનવંતો અને ગતિશીલ રાખવામાં મદદરૂપ થતું હોય છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 છે તે પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્રની PDF જોઈતી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપરથી સંપૂર્ણ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરી શકો છો। આ સિવાય તમારે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈ થઈ શકો છો, તમને તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કારણ કે ત્યાં તમને ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવામાં આવશે, તો ખાસ તમે ત્યાં પણ જોઈન જલ્દીથી થઈ શકો છો। બીજી વાત વિદ્યાર્થી મિત્રો એ કરું કે જો હું ઉતાવળમાં કોઈ પણ વિકલ્પોનો ખોટો જવાબ ભૂલથી પણ આપી દઉં તો તમે માફ કરી દેજો, કારણ કે અત્યારે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર આપવામાં કદાચ અમુક વિકલ્પનો જવાબ ભૂલતા ખોટો પડી જાય તો તમે મને જણાવી શકો છો। બાકી એવું ના લખતા કે તમે તો આખું પેપર ખોટું આપ્યું। એક પ્રશ્ન હું ખોટો આપું ને તો ઘણા વિદ્યાર્થીઓ એવી કમેન્ટ કરે તો આ તો સાવ ખોટું છે, આ પેપર ખોટું છે। તો
અને ખાસ જણાવી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે શું આ બેઠે બેઠું પેપર પૂછાય, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પેપર છે. શું તો કે મોસ્ટ આઈએમપી પેપર એટલે કે આમાંથી પ્રશ્નો આવી શકે છે. આ બેઠે બેઠું પેપર આ પૂછાય નહીં. ગમે તમે અત્યારે યુટ્યુબમાં વિડીયો જોવો તો એ બેઠે બેઠું પેપર તમારે પૂછાય નહીં. ખાસ તમારે ધ્યાન આપવાનું હોય છે. મોસ્ટ આઈએમપી પેપર એટલે કે આમાંથી ઘણા સવાલો પૂછાઈ શકે છે. બાકી એ જ પેપર હોય એવું તમે યુટ્યુબમાં ગમે તેટલા વિડીયો જોશો તો પણ તમને એવું પેપર મળશે નહીં. તો તમારો એવો ટાઈમ વેસ્ટ ના કરતા કે તમને એનું એ જ પેપર મળી જશે. ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આ પણ સરળ જવાબ છે. તો કે ભૌતિક સંસ્કૃતિ છે જે કુદરતી સંસ્કૃતિ નથી. તો ભૌતિક સંસ્કૃતિમાં મકાનોનો સમાવેશ થાય છે. સાહિત્ય એ તો ભૌતિકમાં ના આવે, ધર્મ પણ ભૌતિકમાં ના આવે અને કલા પણ ભૌતિકમાં આવતી નથી. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કે કુટુંબ એ પાયાનું કામ કરે છે. પ્રશ્ન 11 માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? માતૃસત્તાક કુટુંબ કીધું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો કે પુત્રી, કારણ કે માતૃસત્તાક છે એટલા માટે પુત્રીને વારસો મળે છે. પ્રશ્ન 12 સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછાઈ જાય છે. તો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં ઘડાયો છે. પ્રશ્ન 13 છે કે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો કે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી કઈ માહિતી મેળવવા પ્રયુક્તિ ઉપયોગી છે? તો તેમાં તમે જવાબ લખી શકો કે ચિત્રાત્મક પ્રશ્નાવલી, એટલે કે ચિત્રોના આધારે જે પ્રશ્નાવલી પૂછવામાં આવે તેના આધારે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા એ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14 છે કે સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તો કે સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર પોલિન યંગ છે. પ્રશ્ન 15 નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો પર્યાવરણનું નિર્જીવ તત્વ કયું નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. કયું પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો તેમાં શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે સેટેલાઇટ. શું? સેટેલાઇટ. ખાસ યાદ રાખજો. પછી છે પ્રશ્ન 16 કે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ખાસ તમારે ધ્યાનમાં આપ્યા યોગ્ય પ્રશ્ન છે. વિશ્વ વન દિવસ ક્યારે? તો કે 21 માર્ચના રોજ ઉજવવામાં આવતો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 16 વિકલ્પોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં તમને 8 એવા પ્રશ્નો આપવામાં આવે તો કે એક વાક્યમાં તમારે જવાબ લખવાના રહેશે. જે 17 થી લઈને 24 પ્રશ્નો હશે અને તેમ દરેક પ્રશ્નના 1 ગુણ એટલે કે 8 ગુણ્યા એક કરો એટલે 8 ગુણનો તમને વિભાગ 2 જોવા મળશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્ન આપેલા છે તો તમે જવાબ શોધી શકો છો. તમારી નવનીતમાં પણ આપેલા હોય છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું? તો આમાં જવાબ તમે લખી શકો કે વિલિયમ ગ્રેહમ સમનરના અધ્યયનથી શરૂ થયું હતું. આ એ જ રીતે તમને આ તો દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. જેમ કે શરત એટલે શું? તો એ પણ તમે વાંચો નહીં તો એ પણ એવા પ્રશ્નોના જવાબ તો આવડતા હોય છે. આગળ વાત કરીએ વિભાગ સી ની, તો વિભાગ સી માં તમને 20 ગુણનો વિભાગ સી જોવા મળે છે કે જે તમારા માટે ખાસ ઘણા ગુણ આમાંથી તમે લઈ શકો છો. 25 થી 38 પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાંથી તમે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે. આમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડીમાં પણ સારા એવા તમે ગુણ ખેંચી શકો છો, કારણ કે 21 ગુણનો વિભાગ ડી છે. આમાં તમને દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવશે. તો કે 7 પ્રશ્નો તમારે લખવાના એટલે ટોટલ 21 ગુણ તમને વિભાગ ડી માંથી મળી જશે. વાત કરીએ આગળ વિભાગ ઈ ની, તો વિભાગ ઈ માં તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવે તો કે તમને કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના હશે અને દરેક પ્રશ્નના 5 ગુણ એટલે 15 ગુણનો વિભાગ ઈ તમારે થઈ જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે પણ પ્રશ્નો આ પ્રશ્નપત્રને તમારે એકવાર જોઈ લેવાનું છે અને જેટલા પ્રશ્નો આપ્યા છે તેને તમારે નવનીતમાંથી તૈયાર કરી લેવાના છે. કારણ કે આમાંથી પણ ઘણા પ્રશ્નો એવા હોય છે જે બેઠા પૂછાઈ જતા હોય છે. તો તમે આ પ્રશ્નપત્રને એકવાર ડાઉનલોડ કરી અને સંપૂર્ણ પ્રશ્નપત્ર વાંચી અને સારી એવી તૈયારી કરી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.